સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બરફ ફેક્ટરીની સામે પુષ્કળ પ્રમાણમાં કચરા, ચીંધી, કપડાના પોટલાની વેસ્ટેજ કચરાની માર્કેટ આવેલી છે. તે સૌથી મોટી માર્કેટમાં આવેલ ગોડાઉનમાં આગ લાગી. ભીષણ આગ લાગતા અફરાતફરી મચી. સૂત્રોના મુતાબિક આગ લાગતા 2 બ્લાસ્ટ પણ અહીં થયા છે, પરંતુ ગેસનો બોટલ ફૂટેલ છે કે કેમિકલથી બ્લાસ્ટ થયો છે તે હજુ સુધી કારણ સામે આવ્યું નથી. પુષ્કળ પ્રમાણમાં આગ લાગતા લોકોની ભાગદોડ મચી ગઈ છે. માર્કેટમાં લાખોનો માલ ફેલાયેલો છે. ભર બપોરે આગ લાગતા લોકોમાં ભાગદોડ મચી ગઈ. સુરત એસએમસીની ફાયર બ્રિગેડની 7 થી 8 ગાડીઓ આગ બુઝાવવા માટે આવી પહોંચી છે. બાજુમાં જ આશરે 1500થી પણ વધુ લોકોના રહેઠાણ વિસ્તાર પર આવેલા છે. જો સમયસર આગ બુઝાવવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના પણ થઈ શકે તેવી સંભાવના છે, પરંતુ હાલમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે કે કાળા કલરના ધુમાડા દૂર દૂર સુધી ફેલાઈ ગયા છે અને કંઈ દેખાતું પણ નથી. ચારો તરફ ભાગદોડ મચી ગઈ છે અને દૂર દૂર આસમાનમાં જાણે ચારો તરફ કાળા વાદળાઓમાં આગના ધુમાડા ફેલાઈ ગયા હોય તેવું અત્યારે વાતાવરણ થઈ ગયું છે. સુરત શહેરના ઓન પાટિયા તેમજ તેમના આસપાસના વિસ્તારોમાં વારે ઘડીએ કેમિકલયુક્ત કચરાના ગોડાઉનમાં આગ લાગવાનો સિલસિલો યથાવત છે. હવે તંત્ર આના પર કોઈ કડક કાર્યવાહી કરે તે લોકોના મુખેથી ચર્ચાઈ રહ્યું છે. ગભેરી રામેશ્વર ખાતે કેમિકલયુક્ત કચરાના ગોડાઉનમાં ભીષણ આગ. હાલમાં આગ એટલી બધી વધી ગઈ છે કે 5 કિલોમીટર સુધી દૂર દૂર સુધી ધુમાડાઓ દેખાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.